गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। આપણે 15મો પાઠ જોતા હતા, એમાં આગળના લેક્ચરમાં આપણે ચાલુ કર્યો તો ટોપિક વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો આપણે આગળના લેક્ચરમાં જોયા હતા। એમાં પહેલું લક્ષણ આપણે જોયું હતું કે પહેલું લક્ષણ કયું હતું? નીચી માથાદીઠ આવક। આ લક્ષણ આપણે આગલા વિડીયોમાં એટલે કે આગલા લેક્ચરમાં જોઈ ગયા। એટલે જે દેશની રાષ્ટ્રીય આવક ઓછી હોય, જે દેશની રાષ્ટ્રીય આવક ઓછી હોય અને રાષ્ટ્રીય આવક ઓછી હોય અને વસ્તી વૃદ્ધિ દર વધારે હોય, એટલે એ લોકોની માથાદીઠ આવક પણ કેવી રહે છે? નીચી રહે છે। આગળ આપણો બીજો મુદ્દો એટલે કે બીજું લક્ષણ છે વિકાસશીલ અર્થતંત્રનું, એ છે વસ્તી વધારો। કયો મુદ્દો છે? આગળનો લક્ષણ છે વસ્તી વધારો એટલે કે વસ્તી વૃદ્ધિ। બીજો વસ્તી વૃદ્ધિ। તો વિકાસશીલ દેશમાં વસ્તી વધારાનો દર વધારે હોય છે, એટલે કે વસ્તી વધતી જાય છે। કેટલો વસ્તી વૃદ્ધિ દર હોય છે? તો 2% કે તેથી વધુ હોય છે। આ દેશોમાં વસ્તી વધારાનો દર 2% કે તેથી વધારે જોવા મળે છે, એટલે કે વસ્તી વધતી જાય છે, એના કારણે એ વિકાસશીલ દેશ કહેવામાં આવે છે। ફરીવાર ધ્યાન આપજો, વસ્તી વૃદ્ધિ બીજું લક્ષણ આપણે જોતા હતા કે આ વિકાસશીલ દેશોમાં વસ્તી વધારો થતો જ જાય છે। વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા હોય છે? 2% કે તેથી વધુ હોય છે। આ બીજું લક્ષણ જોયું આપણે। ત્રીજું જોઈએ, ત્રીજું લક્ષણ કયું છે? ખાસ ધ્યાન આપજો। ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન। ખાસ ધ્યાન આપજો, કયું? કૃષિ ક્ષેત્ર પર અવલંબન। કૃષિ એટલે કે ખેતી, અવલંબન એટલે કે આધાર રાખવો। આપણો ભારત દેશ કૃષિ પ્રધાન છે, ખેતી પ્રધાન છે, એટલે મોટા ભાગના લોકો વ્યવસાય કયો કરતા હશે? ખેતી। એટલે જે વિકાસશીલ દેશ હોય એ દેશ કૃષિ ઉપર વધારે અવલંબન રાખે છે, એટલે કે મોટા ભાગના લોકો રોજગારી શેમાંથી મેળવતા હશે? કૃષિમાંથી। તો જો વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે, એટલે કે મોટા ભાગના લોકો જે પ્રવૃત્તિ કરતા હોય મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એ દેશની કહેવાય। તો વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોઈ શકે છે? તો આ ખેતી। તો દેશના 60% કરતાં પણ વધારે લોકો રોજગારી શેમાંથી મેળવે છે? ખેતીમાંથી। જે વિકાસશીલ દેશ હોય એ વિકાસશીલ દેશોમાં 60% કરતાં વધારે લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે। અને 60% એટલે તમે વિચારો કે આપણી વસ્તી 125 કરોડ કે 21 કરોડ છે, એમાંથી 60% એટલે કે આપણે 60% ગણીએ એટલે કે 70 કે 80 કરોડ લોકો શું કરે છે? ખેતી કરે છે। તે એટલા બધા લોકો એટલે કે 60% લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે, અને એ લોકો જો ખેતી કરે છે એટલે ખેતીમાંથી રાષ્ટ્રીય આવકમાં ફાળો ખાલી કેટલા ટકા છે? તો જો 25%ની આસપાસ હોય છે। આપણે કયા દેશની વાત કરીએ છીએ? વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। એમાં ત્રીજું લક્ષણ આપણે જોઈએ છે કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન। તો વિકાસશીલ દેશોમાં મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? ખેતીની। તો વિકાસશીલ દેશોમાં 60% કરતાં પણ વધારે લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે। આટલા બધા લોકો ખેતી સાથે જોડાયેલા હોવા છતાં એ ખેતીના ઉત્પાદનમાંથી દેશની રાષ્ટ્રીય આવકમાં ખાલી ફાળો કેટલો હોય છે? 25%ની આસપાસ હોય છે। તો જો રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલો હોય છે? ખાસ ધ્યાન આપજો, 25%ની આજુબાજુ હોય છે। તો આ બીજું કારણ આપણે લક્ષણ જોયું। ત્રીજું લક્ષણ જોશું, ચોથું, આવકની અસમાન વહેંચણી।
આગળનું લક્ષણ છે આવકની, જે વિકાસશીલ દેશ હોય એ દેશમાં આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. આવકની અસમાનતા જોવા મળે, બધાની સરખી આવક હોતી નથી, એટલે કે આવકમાં શું જોવા મળે છે? અસમાનતા. તો આ દેશોમાં રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની, આ બંનેની વહેંચણી કેવી જોવા મળે છે? અસમાન. રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના જે સાધનો છે, આપણે આગળ ટોપિક આવશે, એ સાધનોની જે વહેંચણી છે એમાં શું જોવા મળે છે? અસમાનતા. અને આ અસમાનતા હોવાને કારણે કઈ અસમાનતા ઉદ્ભવે છે? આવકની અસમાનતા. તો જુઓ, દેશના આવી અસમાનતા તમને ક્યાં જોવા મળે? તો ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં. ગામડામાં રહેતો માણસની આવક શહેરમાં રહેતા માણસ કરતાં આવક કેવી જોવા મળશે? ઓછી જોવા મળે. એટલે અહીંયા શું જોયું? આવકની અસમાનતા શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં. તો જુઓ, દેશના ટોચના 20% ધનિક લોકો, ધ્યાન આપજો, ટોચના એટલે કે 20% ધનિક લોકો, ધનિક એટલે કે અમીર લોકોની રાષ્ટ્રીય આવકનો ફાળો, આપણા દેશના 20% લોકો ધનિક, રૂપિયાવાળા લોકો 20%, એ લોકોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે? 40%. કેટલો હિસ્સો છે? 40%. જ્યારે જે તળિયાના 20% લોકો છે, જો ધનિક લોકો કેટલા હતા? 20. એવી રીતે તળિયાના ગરીબ લોકો પણ કેટલા છે? 20. હવે ધ્યાન આપજો, ધનિક લોકોનો દેશની આવકમાં કેટલો ફાળો છે? 40%. એટલે એમની આવક વધારે થતી હશે ને. જ્યારે એટલા જ 20% ગરીબ લોકોનો આવક ઓછી હોવાના કારણે એમનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખાલી કેટલો છે? 10% જેટલો હિસ્સો એ લોકો ધરાવે છે. તો આવી રીતે આવકની શું જોવા મળે છે? આપણને અસમાનતા જોવા મળે છે. કયા દેશોમાં? વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોમાં. આગળ આ પરથી આપણે કહી શકીએ કે આવકનું કેન્દ્રીકરણ, એટલે કે રૂપિયા ઢગલો ક્યાં થતો જાય? અમીરોને ત્યાં, ધનિકોને ત્યાં. આથી આવકનું કેન્દ્રીકરણ ધનિકોમાં થયેલું જોવા મળે છે. તો આપણે આ કયું લક્ષણ જોયું? ચોથું, એનું નામ છે આવકની અસમાન વહેંચણી. તો આ વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણી કેવી રીતે થયેલી છે? અસમાન રીતે થયેલી છે. એના લીધે દેશના જે ધનિક 20% લોકો છે એ દેશની આવકમાં 40% હિસ્સો ધરાવે છે, ફાળો ધરાવે છે, અને તળિયાના 20% ગરીબ લોકો ઓનલી ફોર 10% રાષ્ટ્રીય આવકમાં ફાળો ધરાવે છે. આમ આ પરથી આપણે કહી શકીએ કે આવકનું કેન્દ્રીકરણ કોને ત્યાં થઈ ગયું છે? રૂપિયાવાળાને ત્યાં, રૂપિયાને ખેંચે. આવકની અસમાનતાને લીધે વિકાસશીલ અર્થતંત્ર એમાં જોવા મળે છે. હવે આગળનું 5મું લક્ષણ છે એ છે બેરોજગારી. આ શબ્દથી તમે જાણતા હો, બેરોજગારી એટલે કે ભણ્યા ગણ્યા હોય, નોકરી મળે નહીં. ભણ્યા ના હોય તોય ઘરે અમુક વાર લોકો કામ ધંધો ન કરવો એટલો પડ્યા રહે. એને સામાન્ય અર્થમાં શું કહીએ છીએ આપણે? બેરોજગારી. એટલે કે નોકરી ધંધો ના કરતા હોય, વ્યવસાય કોઈ મજૂરી ના કરતા હોય, ઘરે પડ્યા એમને કહેવાય બેરોજગાર. તો જોઈએ બેરોજગારી. તો બેરોજગારી એ વિકાસશીલ દેશમાં ફેલાયેલું એક વ્યાપકપણેનું, એટલે કે વ્યાપકપણે ફેલાયેલું આ લક્ષણ છે. વિકાસશીલ દેશોમાં વ્યાપકપણે, એમ મોટા, કારણ કે બધા જો વિકાસશીલ દેશોમાં જોબ કરતા હોય, નોકરી કરતા હોય, તો પછી વિકાસશીલ દેશ રહે ના. તો વિકાસશીલ દેશોનું આ લક્ષણ નંબર 5 છે બેરોજગારી. એટલે કે ત્યાંના યુવાનો શું વધારે બેરોજગાર હોય છે. તો વિકાસશીલ દેશોમાં વ્યાપકપણે બેરોજગારી જોવા મળે છે. એટલે મોટાભાગના લોકો બેરોજગાર જોવા મળે છે. હવે બેરોજગારીનું પ્રમાણ કેટલું ત્યાં જોવા મળે છે? તો બેરોજગારીનું પ્રમાણ ત્યાં કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધુ જોવા મળે છે. શ્રમિકો જેટલા હોય એના કરતાં પણ 3% વધારે જોવા મળે છે બેરોજગારી. બેરોજગારી અલગ અલગ પ્રકારની હોય છે. એ આપણે આગળના
આગળના ચેપ્ટરો આવશે એમાં બેરોજગારી, ગરીબી અને બેરોજગારીવાળી પાર્ટ છે એમાં આપણે જોશું. છુપી બેરોજગારી ને મોસમી બેરોજગારી ને ઔદ્યોગિક બેરોજગારી, આવી 5-6 પ્રકારો છે, આપણે આગળના પાઠોમાં આવશે એમાં જોશું. તો આવી બેરોજગારી જોવા મળે છે કયા દેશોમાં? વિકાસશીલ દેશોમાં. છુપી બેરોજગારી હોય કે ઔદ્યોગિક બેરોજગારી હોય કે પછી મોસમી બેરોજગારી, એટલે કે મોસમ પ્રમાણે. અત્યારે ચોમાસાની સિઝન છે બરાબરની, તે કપાસને વાવવાના હોય, ખેડવાનું હોય, નીંદણ કરવાનું હોય, તો એના માટે મજૂરોની બરાબર જરૂર પડે, એટલે એ લોકોને રોજગારી મળશે. અને પછી આ બધું પૂરું થઈ જશે, કપાસ બવાસ લેવાઈ જશે, પછી રોજગારી માટે આપણે એમને બોલાવશું નહીં, રોજગારી મળશે નહીં. એટલે એ લોકો ઋતુ હતી ત્યાં સુધી, મોસમ હતી ત્યાં સુધી રોજગારી મળી, અને પછી મળી નહીં, તો બેરોજગાર થઈ ગયા. તો આવી રીતે આપણા એટલે કે વિકાસશીલ દેશો હોય એ વિકાસશીલ દેશોમાં બેરોજગારી વ્યાપકપણે જોવા મળે છે. અને બેરોજગારીનું પ્રમાણ આવા દેશોમાં કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધુ જોવા મળે છે. આગળ 6થું લક્ષણ છે ગરીબી. ગરીબ તો હોય જ ને વિકાસશીલ દેશો, અને ગરીબ લોકો એ દેશમાં હોય ને હોય જ. તો ગરીબી એ વિકાસશીલ દેશનું લક્ષણ છે, કહેવાય જ. હવે વિકાસશીલ ક્યારે છે? જ્યારે આના લોકો કેવા છે? ગરીબ છે એટલા માટે. તો ગરીબી એ વિકાસશીલ દેશનું શું છે? લક્ષણ છે. તો પ્રાથમિક જરૂરિયાતો આપણી કઈ છે? રોટી, કપડાં ને મકાન. સામાન્ય એમ ખાવા મળવું જોઈએ, રહેવા જો આ બધું મળે એટલે માણસ થોડોક આમ એટલો બધો ગરીબ કહેવાય નહીં. તો જુઓ, પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, અન્ન એટલે ખાવાનું, વસ્ત્ર એટલે કે કપડાં, આવાસ એટલે કે રહેવા માટેનું રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી ન શકતો હોય તેને ગરીબ ગણવામાં આવે છે. અને આવા દેશોમાં, ખાસ વિકાસશીલ દેશોમાં આ રીતની આ કે અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ કે આરોગ્ય જેવી ગરીબ લોકો સંતોષી શકતા, એટલે કે અમને આવી બધી સેવાઓ મળી રહેતી નથી. એનું લક્ષણ. હવે આ વિકાસશીલ દેશોમાં 3જા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે. વિકાસશીલ દેશ હોય ત્યાં કેટલા ભાગની? 3જા ભાગની વસ્તી. કેટલા ભાગની? 3જા ભાગની વસ્તી શું કરે છે? ગરીબી રેખા હેઠળ જીવતી હોય છે. ફરીવાર જોઈએ ગરીબી. તો ગરીબી એ વિકાસશીલ દેશોનું લક્ષણ છે. પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી બાબતોને પણ એ સંતોષી શકતા નથી, ત્યારે એને ગરીબ ગણવામાં આવે છે. તો આવા જે દેશો છે એમાં 3જા ભાગની વસ્તી ગરીબી રેખાની, એટલે ગરીબ જીવન જીવતી હોય છે. આગળનું લક્ષણ આવે છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી એટલે કે 2 મુખવાળું આપણે કહી શકીએ. 2 પ્રકારનું સામાન્ય હલન. કેટલા પ્રકારનું? 2 પ્રકારનું અર્થતંત્ર. તો આ જે વિકાસશીલ દેશ હોય છે ત્યાં અર્થતંત્ર દ્વિમુખી પ્રવર્તેલું હોય છે. ત્યાં એક બાજુ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેતી પદ્ધતિ અને જૂની પુરાણી યંત્ર સામગ્રી જોવા મળે. હવે ગામડામાં રહેતો હોય એ ખેતી પદ્ધતિ અને કેવી હોય? થોડીક પછાત હોય. એમ બધા યંત્રો બધા વાપરી શકતા હોય નહીં, માણસથી કામ કરાવવું પડે, થોડુંક હકાવવું પણ પડે. તો પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી એટલે કે હળ ચલાવતો હોય, કદાચ ટ્રેક્ટર લાવતો હોય, પછી પાછું હળથી ખેતી કરતો હોય, આ બધું જૂની પુરાણી એની પાસે યંત્ર સામગ્રી હોય. રૂઢિચુસ્ત સામાજિક માળખું એટલે કે જૂની રિવાજ પરંપરાઓ પ્રમાણે એ કામ કરતો હોય. ઓછું ઉત્પાદન, અને એના કારણે ઉત્પાદન કેવું થાય છે? ઓછું વગેરે જોવા મળે છે. ક્યાં આગળ? ગ્રામ્ય વિસ્તારમાં. એનું ઉલટું શહેરી વિસ્તારમાં બધું સરળતાથી મળી રહેતું હશે. જુઓ, તો બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો ફેલાયેલા હોય, એટલે ત્યાં આગળ અર્થતંત્ર ધબકતું રહે. પછી નવી ઉત્પાદનની પદ્ધતિઓ હોય, નવી પદ્ધતિઓથી લોકો ઉત્પાદન કરતા હોય. આધુનિક યંત્રો
નવા ટેકનોલોજીવાળા માણસને બેઠા બેઠા જ બધું કરવાનું ઊભું થવું જ ના પડે, એવી નવા ઉત્પાદન કરવા માટેના અલગ અલગ પ્રકારના યંત્રો એની પાસે હોય. તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. ક્યાં આગળ? શહેરી વિસ્તારમાં. તો આમ દ્વિમુખી અર્થતંત્ર થયું. ગામડાનું અર્થતંત્ર કેવું હશે? શહેરના કરતાં નીચું. કેમ? કારણ કે ગામડાની અંદર પછાત ખેતી પદ્ધતિ છે, જૂની પુરાણી શું છે? યંત્ર સામગ્રી છે, રૂઢિચુસ્ત સામાજિક માળખું છે અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. એના કારણે જ્યારે શહેરી વિસ્તારમાં એની સરખામણીમાં આધુનિક ઉદ્યોગો થાય, નવી ઉત્પાદન પદ્ધતિઓ આવે, નવા યંત્ર સામગ્રીઓ આવે અને એના લીધે એને જીવન સારું જીવે છે. તો આમ બંનેનું અર્થતંત્ર કેવું જોવા મળે છે? અલગ અલગ. એટલા માટે એને દ્વિમુખી અર્થતંત્ર કહે છે. તો આપણે આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોયા. કેટલા જોયા? 7. એક, ધ્યાન આપજો, નીચી માથાદીઠ આવક. બીજું, વસ્તી વૃદ્ધિ. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. આવકની અસમાન વહેંચણી. 5મું જોયું બેરોજગારી. 6થું જોયું ગરીબી. 7મું જોયું દ્વિમુખી અર્થતંત્ર. આગળનું લક્ષણ વિકાસશીલ અર્થતંત્રનું જોઈએ તો 8મું લક્ષણ, જેનું નામ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. એટલે કે જે વિકાસશીલ અર્થતંત્રવાળા દેશો હોય છે ત્યાં પાયાની અપર્યાપ્ત એટલે કે પૂરેપૂરી સેવાઓ હોતી નથી. જેવી કે આ દેશોમાં વિકાસ માટે, ગમે તે દેશ હોય ને, વિકાસ માટે આવી ગમે તે સામાન્ય વાહન વ્યવહાર છે, બેન્કિંગ છે, આ બધી સગવડો વ્યવસ્થિત હોય તો એ દેશ ગ્રોથ એટલે કે વિકાસ ઝડપથી કરે. તો પાયાની અપર્યાપ્ત સેવાઓ, અપર્યાપ્ત એટલે કે અપૂરતી સેવાઓ હોય છે. કયા દેશોમાં? વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોમાં. તો આ દેશોમાં વિકાસ માટે અનિવાર્ય એટલે કે એ સેવાઓ હોવી જોઈએ તો જ સારો વિકાસ થાય. અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ હોવું જોઈએ, વાહન વ્યવહારની સુવિધાઓ, ઉત્પાદન કરેલા ચીજવસ્તુઓને વેચાણ કરવા માટે, લાવવા માટે, કાચા માલને વીજળીની સગવડ હોવી જોઈએ, આરોગ્યની સુવિધાઓ, બેન્કિંગ, પૈસાની લેવડ દેવડ માટે ઝડપથી થાય એ માટે બેન્કિંગ વગેરે ન હોવાને કારણે એનો વિકાસ ઓછો છે. સેવાઓ એવું નથી વિકાસનો દેશો પણ ઓછી છે એટલે એ દેશનો વિકાસ કેવો થાય? ઓછો થાય. તો એટલે વિકાસશીલ દેશ કહેવાય. તો આ દેશોમાં વિકાસ માટેની અનિવાર્ય પાયાની જરૂરિયાતો જેવી કે સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો ઓછો વિકાસ જોવા મળે છે. એટલે કે આ બધું એટલું બધું વિકસેલું હોતું નથી. એના લીધે પછી એ વિકાસશીલ રહી જાય છે દેશ. આગળ, જે દેશના વિકાસ માટે શું છે? અવરોધક. શું બને છે? અવરોધક બને છે. ધ્યાન આપજો. શું બને છે? અવરોધક. અવરોધ એટલે કે અટકાવે છે. કોને? દેશના વિકાસને. તો જે દેશના વિકાસ માટે અવરોધક બને છે, કોણ? અપર્યાપ્ત સેવાઓ. આગળ જોઈએ 9મું લક્ષણ, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ કેવું છે? હવે જે વિકાસશીલ દેશ હોય એ બીજા દેશો સાથેનો વ્યાપારનું સ્વરૂપ કેવું ધરાવે છે? તો વિકાસશીલ દેશોમાં વિદેશી વ્યાપારનું માળખું અને સ્વરૂપ કેવું જોવા મળે? અલગ જોવા મળે છે બીજા દેશો કરતાં. કેમ? તો ધ્યાન આપજો, જે વિકાસશીલ દેશો હોય એ મોટાભાગે કેવી ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે? કે જે ખેતીના પાકો અથવા તો બગીચામાં ઉત્પાદન થતા પાકો અથવા કાચી ધાતુ. હવે આ ચીજવસ્તુનું ઉત્પાદન કોણ કરે છે? વિકાસશીલ દેશો. હવે એ ચીજવસ્તુઓનું એ નિકાસ કરશે બીજા દેશમાં. આયાત અને નિકાસ તમને સમજાવી દઉં. આયાત એટલે કે વિદેશમાંથી બીજા ગમે તે દેશ પાસેથી ચીજવસ્તુઓની ખરીદી કરીને પોતાના દેશમાં લાવવી, આને કહેવાય આયાત. અને આપણે ત્યાં ઉત્પાદન એટલે કે આપણા દેશમાં ઉત્પાદન થયેલી ચીજવસ્તુને વિદેશમાં વેચવી, આને કહેવામાં આવે છે નિકાસ. તો સમજો આગળ કે જે આ વિકાસશીલ અર્થતંત્ર ધરાવતો દેશ હોય છે ત્યાં કૃષિના પાકો હોય છે અને બગીચાના પાકો હોય અને કાચી ધાતુ હોય. આવી જ ચીજવસ્તુઓની એ શું કરે છે? વિદેશમાં નિકાસ એટલે કે વિદેશમાં વેચે છે. હવે આવી ચીજવસ્તુઓ
ની વિદેશમાં માંગ ઓછી હોય અને તમને ખબર છે માંગ ઓછી હોય એટલે કે એ વસ્તુના ભાવ પણ કેવા રહેવાના નીચા એટલે વસ્તુ વેચી ખરી પણ ભાવ કેવા મળ્યા ઓછા એટલે આવક ઓછી થઈ એની સરખામણીમાં જે વિકાસશીલ દેશ હોય છે એને વિદેશમાંથી ટેકનોલોજીવાળા યંત્રો પછી મોટા મોટા યંત્ર સામગ્રીઓ એ વિશ્વની અંદર માંગ વધારે હોય ને એવી ચીજવસ્તુઓ એને આયાત કરવાની હોય હવે એની માંગ વધારે છે એટલે એના રૂપિયા પણ આપણે વધારે આપવા પડશે જો થયું શું હવે નિકાસ ઓછી છે આયાત વધારે છે એટલે આપણા રૂપિયા વિદેશમાં વધારે જાય છે એટલે દેવું વધતું ને વધતું જાય છે તો જુઓ જે દેશમાં નિકાસ ઓછી હોય નિકાસ એટલે વિદેશમાં ચીજવસ્તુ ઓછી વેચે છે અને આયાત વધારે હોય છે પરિણામે વિદેશી દેવું શું વિદેશી દેવું વધે છે કેમ કે જરૂરિયાત છે એટલે લાવવું તો પડશે ચાલે નહીં આ વિકાસશીલ દેશનું લક્ષણ છે આમ મોટાભાગના જે વિકાસશીલ દેશો છે એમણે આ બધું સહન કરવું પડતું હોય છે તો આપણે જે આ ઉપરના અને આગળ જે જોયા લક્ષણો ટોટલ કેટલા છે 9 નીચી માથાદીઠ આવક વસ્તી વૃદ્ધિ કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન આવકની અસમાન વહેંચણી બેરોજગારી ગરીબી દ્વિમુખી અર્થતંત્ર પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ આ 9 લક્ષણો વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોમાં જોવા મળે છે અને આમાં આ જે 9 લક્ષણો આપણે જોયા એ 9 લક્ષણો એ આપણા ભારતને વધતા ઓછા અંશે જોવા મળે છે તો ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના તમામ લક્ષણો વધતે ઓછે અંશે ભારતને લાગુ પડે છે તો આ પરથી આપણે કહી શકીએ કે આપણો ભારત દેશ કયા પ્રકારના લક્ષણો ધરાવે છે વિકાસશીલ અર્થતંત્ર લક્ષણો ધરાવે છે અસ્તુ જય હિન્દ